नमो ऐर्याय नमो उपज्याय नमो लोये सर्वेषां येषो पञ्चमुखारो सर्वोपनाशनो मंगलां च सर्वेषु परमं भूय नमो दुर्वाररागादि वैवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय ताय मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे गुरुर्लभे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओ श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત્સંગ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતિદે અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ઓમ શાંતિ 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 અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી ત્રમાણી છે ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી કામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે સ્વાધ્યાયમાં શ્રી સુભાષિત રત્ન સંધુ એનો શ્લોક 300 जिन तीर्थंकरों के चरणों का इंद्र आदि चक्रवर्ती
आदि लोक शिरोमणि पुरुष अपने कांति रूप जल से धोते हैं। जो लोक अलोक को देखने वाले ऐसे केवल ज्ञान रूपी राज्य लक्ष्मी के धारी है, ऐसे तीर्थंकर भी आयु कर्म के समाप्त होने पर इस शरीर को छोड़कर मोक्ष चले जाते हैं। तो फिर अन्य अल्प आयु मानवों को जीवन का क्या भरोसा? આપણે બધા અલ્પ આયુષ્ય છે, થોડા સમય પછી આ દેહ છોડી નીકળી જવાનું છે અને એમાં અનાદિકાળથી જે કામ નથી કર્યું એ કામ કરવાનું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિનું પહેલું। અને આપણે બધી બીજી એટલી બધી પ્રવૃત્તિમાં પડ્યા છીએ કે આપણને નિવૃત્તિનું ભાન રહ્યું નથી અને સમયે સમયે समस्त जगत पर वस्तु ने प्रभाव में बढ़ी जाए છે। तो जय तीर्थंकर परमात्मा चौवन इंद्र ने चक्रवर्तीओ चौकना राजा ये पर एमनी भक्ति ने आश्रय कर आत्मा कल्याण साधे છે અને એ પણ તીર્થંકરના દેહનાશવન છે, ચક્રવર્તીના દેહનાશવન છે, ઇન્દ્રના દેહ પણ નાશવન છે। ભલે કરોડો અબજો વર્ષોના આયુષ્ય પણ જેને દેહ ધારણ કર્યો છે એને દેહ છોડવો તો પડે છે। આપણે દેહ ધારણ કર્યો છે તો આપણે છોડવાનો તો છે, પણ એ ભાન આપણને સત્સંગ પૂરતું જ રહેશે। પછી બહાર નીકળીએ છીએ એટલે હું શાશ્વત આત્મા છું એમ આપણને લાગે છે, હું શાશ્વત શરીર છું। છે આયુ ક્ષયથી કર્મજીવનું છે, આયુ ક્ષયથી મરણ જીવનું। તો આયુ તો દેતો નથી તો જીવન કે મરણ કેમ ત્યાંનું કર્યું? એ કોઈ આપણને આયુ આપી શકતા નથી, કોઈનું આયુ આપણે લઈ શકતા નથી। બેઠા છીએ બધા પણ થોડા ટાઈમ આ સ્થળ છોડીને ચાલી જવાનું। અહીં આગળ આપણને બુદ્ધિ સગવડ હોવા છતાં રાગ નથી, મોહ નથી। તો જે સંયોગી પદાર્થો છે એમાં રાગ કરવો, મોહ કરવો અને આત્માનું હિત ચૂકી જવું એ વિવેકીનું કર્તવ્ય નથી। તો આવા તીર્થંકરો અને ચક્રવર્તીઓ પણ આયુ કર્મ સમાપ્ત થવા પછી શરીરને છોડીને ચાલ્યા જાય છે મોક્ષ। तो फिर अल्प मनुष्य आयु मानव का जीवन को क्या भरोसा? तो आ शरीर बधाने छोड़वा तो है, कोई वहेलो छोड़शे, कोई मोड़ो छोड़शे, पण आयुष कर्म समाप्त थशे ने छोड़वानुं छे। કેટલા ટાઈમમાં આત્માનું હિત સાધી જગતની જે કંઈ પ્રવૃત્તિ હોય એને બધી ગૌણ કરી નાખો। અડધો રોટલો ખાવો પડે તો ખાઈને પણ કામ કરી લો। હાથમાં ભીખ માગીને ખાવી સારી, પણ મિથ્યાત્વની અંદરમાં દેવલોક પણ ખોટો। તો તીર્થંકરો ભગવાન પણ આયુષ્ક્રમ સમાપ્ત થવાથી દેહ છોડીને ચાલે। તો આપણે અલ્પ આયુષ્યવાળા માણસોનું જીવનનો શું ભરોસો છે? અધૂરા મૂકીને આવ્યો છે અને અધૂરા મૂકીને જવાનો છે। આ જ ભવની અંદરમાં સમ્યક દર્શન લઈને જાઓ એવી સાધના કરો, બાકીની સાધના આગળ પૂરી થઈ જશે। અહીં પરમાત્મા પ્રકાશમાં એક बताયું છે कि अरिहंत देव की प्रतिमा का स्थान जिनालय, जिन परमात्मा स्थान जिनालय है एम हरिहंत भगवान शिव भगवान की प्रतिमा હોય છે। तो अरिहंत देव की प्रतिमा का स्थान जिनालय, जिन प्रतिमा जिनेन्द्र देवनी प्रतिमा ने जिनेन्द्र देव હોય સાક્ષાત દેહધારી એ પણ जैन शास्त्र
दीक्षा देने वाले गुरु संसार सागर से तैरने के कारण परम तपस्वियों के स्थान समय शिखर आदि द्वादशांग रूप सिद्धांत गद्य पद्य रचना इत्यादि जो वस्तु अच्छी या बुरी देखने में आती है वे सब काल रूपी अग्नि का ईंधन हो जाएगी। परमात्मा प्रकाश मात्र जन जानिए मन मानिए नवकाल मुके चौखंड ना आदि ने चंडे કરીને નીપજ્યા બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂખ ભારે ઉપજ્યા એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોય નહીં જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ નહીં। ગમે તે ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત થયા વિના આત્માનું કલ્યાણ થાય એવું નથી। તો આ જ ભાવમાં આત્માની અનુભૂતિ આત્માની શ્રદ્ધા આત્મામાં ઉપયોગની સ્થિરતા કરી અને મનુષ્ય ભાવને સફળ કરવાનો છે। ખાવા ના મળે તો ભીખ માગીને ખાજો, ઘરમાં કંકાસ આવે તો ઘર મૂકીને જતા રહીને તારંગ આવી જજો। જે કંઈ પ્રતિકૂળતા હોય એને સહન કરીને પણ આત્માનું હિત સાધી લો। રે આત્મ તારો શીઘ્રને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો। આત્મા તારો શીઘ્ર આત્માને તારો અથવા તારો આત્મા અને શીઘ્ર ઓળખો। આ શબ્દ ધીમે ધીમે થાય છે એ ધીમે ધીમે કાળ નીકળતા અનંતો કાળ નીકળી ગયો તો હજુ તારું ધીમું વલણ છે એ ફાસ્ટ થયું નથી। કંઈક ને કંઈક પ્રોજેક્ટમાં કે કર્તવ્યમાં કે ફરજમાં હજી અટકી જાય છે અને આત્મહિત ચૂકી જાય છે। માને કે મારા ફરજ છે ને મારી જવાબદારીઓ છે અને ના હોય તો આ બધા રખડી પડેલું છે। બાપા તું રખડે છે એનું કોઈ ધ્યાન ન કરે। ચાર ગતિમાં નાદિકાળથી અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન। સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર નથીથી પામ્યો પૂગ્યો ન અંશ વિવેક। અનંત ભાવ દેહ માટે આત્મા ગાળ્યો હોય એક ભાવ આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટું વળી જશે એમ મહાપુરુષોનો બોધ છે। અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન। હવે ગુરુ સંતની સેવા કરીને આજ્ઞા મારો નહીં તો સ્વચ્છંદમાં ને સ્વચ્છંદમાં હું જાણું છું મને આવડે છે ને હું વાંચું છું ને હું તો આખો દિવસમાં આટલી સામાયિક કરું છું ને આટલું ધ્યાન કરું છું ને આટલી ભક્તિ કરું છું ને આટલી માળાઓ ફેરવું છું ને બધું બહુ કરું છું પણ એ મિથ્યાત્વ સહિતની બધી સાધના આશ્રવબંધના કારણરૂપ છે। સમય નિંદા તો મોક્ષના કારણરૂપ નથી। જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધીની બધી સાધના આશ્રવબંધના જ કારણ થાય છે। સંવર નિજરાના મોક્ષના કારણ થતા નથી। એ લક્ષ્ય આપણને આવતો નથી અને આપણે બપમાં ને બપમાં રહી જઈએ છીએ કે હું 8 કલાક સાધના કરું છું, 10 કલાક કરું છું, 12 કલાક કરું છું, હું કોઈને મળતોય નથી ને કંઈ કરતોય નથી, બધું છે પણ આત્માને મળ્યા વગર તારા પરિભ્રમણનો અંત નહીં આવે। જ્યાં લગી આત્મા તત્વ ચીલ્યો નહીં ત્યાં લગી સાધના બધી જૂઠી એટલે સંસારના હેતુભૂત થાય છે, આશ્રયના કારણ થાય છે। ત્યાં સુધી બધા વિષય કશાના ભાવ અંદરમાં ઓછા વધતા અંશે ચાલે જ છે। આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિતિલા જ્ઞાની એવા જીવની
આજ્ઞા સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા અધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાવું નિજ સ્વરૂપમાં લીન. ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં કહ્યું છે કે ચક્રવર્તી અથવા બીજા સાધારણ રાજાઓની આજ્ઞાનો ભંગ થતાં પણ મરણનું દુઃખ થાય છે, તો શું 3 લોકના પ્રભુ એવા દેવાધિદેવ જિનેન્દ્ર દેવની આજ્ઞાના ભંગથી દુઃખ નહીં થાય? જરૂર થશે. જીન ભગવાનની આજ્ઞા ભંગ કરીએ છીએ. આણાએ ધંભો અને આણાએ તંબો. ભગવાનની અને જ્ઞાનીઓની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે, એ જ સાધના છે, એ જ સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો અમરો જીનવર કહે છે જ્ઞાન એને સર્વ ભોગો સાંભળો. તો આ ભાવની અંદરમાં વિશિષ્ટ ભેદ જ્ઞાનની સાધના થાય, પાત્રતાની વૃદ્ધિ થાય અને સર્વ ગુણાંશ તે સમ્યક્તો આ લક્ષ આવે. બધાય ગુણોનું અંશે સમ્યક પૂર્ણ થશે તો જ સમ્યક્તોની પ્રાપ્તિ થાય. આવો મહાપુરુષોનો બોધ છે. તો ક્ષણે ક્ષણે કાર્યકારી પ્રસંગે પ્રસંગે જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો અવશ્ય આપણા આત્માનું કલ્યાણ થયા વગર રહેતું નથી. છ ધારામાં મૂક્યું છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે, ખરાબ ફળમાં દ્વેષ કરે છે, તથા જ્ઞાન અને વૈરાગ્ય જે આત્માના હિતના કારણ છે તેને આત્માના દુઃખ આપનારા માને છે. જેમાં હિત છે એમાં હિત માને, જેમાં હિત છે એમાં હિત માને, એ મિથ્યાત્વનું લક્ષણ છે. આત્માને ભૂલી જવું એ જ મોટું અહિત છે. જીવ પોતાને ભૂલી ગયો છે, એથી એને સત્સુખનો યોગ થયો છે. હવે આપણને ભૂલીએ છીએ ખરા, પણ બીજાને સંભળાવવા માટે, આપણા માટે નહીં. આ હું હોય કે તમે બધા જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના બધી જૂઠી. તો આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માનો ઉપયોગ આત્માકાર કરો, તો આત્મભાવના ભાવ તાજી રહે. કેવળ જ્ઞાન બોલવાથી નહીં, આત્મભાવના ભાવી એટલે સ્વસંવેદનની અંદરમાં ઉપયોગને સ્થિર કરવો એ આત્માની ભાવના છે. આખી રાત ધૂનો બોલીએ, સુભાજી હતા તો નદીમાં નાવમાં બેઠા ને શેર કરવા નીકળ્યા અને બધા એમ કીધું કે આપણે લૌકિક વાત નહીં કરવાની, ખાલી ભગવાનના જ જાપ કરવાના, બીજું કંઈ બોલવાનું નહીં કોઈ સાથે. અને ભાંગ પીને બેઠા. પછી શિવરાત્રિ હતી તો ભાંગ પીને બેઠા. પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા જાય અને હલેસા મારતા જાય. પણ કિનારા ઉપર દોરી બાંધીથી ખીલા સાથે છોડી નહીં. તો હવે ઘરે પહોંચવાના, સ્થાન ઉપર પહોંચે. મિથ્યાત્વ સહિતની સર્વ સાધનાઓ સંસારના હિતભૂત થાય છે, મોક્ષના હિતભૂત થતી નથી. માટે પહેલું
મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી. તો મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે. અજ્ઞાની જીવ કર્મબંધના કાર્યોમાં બંધનના સારા ફળમાં પ્રેમ કરે છે. બધાય ફળના મિથ્યા તો ના મળે છે એમાં ખરાબ ફળમાં દ્વેષ કરે છે મિથ્યા દ્રષ્ટિ. અને જ્ઞાન અને વૈરાગ્ય જે આત્માની હિતના કારણ છે તેને દુઃખ આપનારા માને છે. આત્માના હિતના કારણે સમય જ્ઞાન ચાલિત છે, સ્વરૂપ દ્રષ્ટિ છે એને માને છે કે આત્માનું દુઃખ આપનારા આ જ છે. એને જ્ઞાનીઓ કહે છે કે આ મહા સુભટ સંસારનો સુભટ છે. જેમ લડાઈમાં સુભટો દેહ આપીને પણ છેક સુધી લડાઈ કરે એમ આ સુભટ મરણ થાય ત્યાં સુધી સંસારી જીવોને સુખી રાખવાના પ્રયત્નમાં વધતો ચાલતો દોડતો હોય. મારું ગમે તેમ થાય પણ ઘરવાળા દુઃખી ના થવા જોઈએ. એના કર્મ હશે તો એ દુઃખી થવાના. કર્મ તો દેવતાઓ નથી તો તે કેમ દુઃખી સુખી કરે. દરેક જીવ સુખી દુઃખી પોતાના ઉદય અને યોગ્યતાના આધારે થાય છે. કોઈ કોઈને સુખ આપી નહીં, કોઈ કોઈ દુઃખ આપી શકે નહીં. જે માનતો મુજને દુઃખી સુખી કરું હું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ધર્મનો સત્યાર્થ માર્ગ દેખાડનારા સ્વાધીન ગુરુનો સુયોગ મળવા છતાં પણ જેઓ નિર્મળ ધર્મનું સ્વરૂપ સાંભળતા નથી તે પુરુષો દુષ્ટ અને ધીઠ ચિત્તવાળા છે. દુષ્ટ ચિત્તવાળા છે અને ધીઠ હઠ કરનારા જીવો છે. અને ભાવ ભયથી રહિત એ મોટા સુભટ છે. વારંવાર આત્માનું ચિંતન, મનન, ધ્યાન અને આત્મ સાક્ષાત્કાર કરવાથી બધાય દુઃખો ક્રમે કરીને નાશ થઈ જાય છે. કર્મોનો પણ નાશ થઈ જાય છે. જેમ સૂર્ય ઘોર અંધકારને નિમિષ માત્રમાં નષ્ટ કરી નાખે છે તેમ આત્માની ભાવના અને ધ્યાન વડે પાપો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવનાદિનો જ્ઞાન થતા સૂર્ય ઉગે ગમે એટલો આખી રાતનું ઘોર અંધારું હોય નષ્ટ થઈ જાય છે. એમ આત્માના ધ્યાન દ્વારા, પાપ દ્વારા, ભાવના દ્વારા, અનુભવ દ્વારા સર્વ પાપો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. કરોડો વર્ષમાં બાંધેલા કર્મો પણ ધ્યાન દ્વારા મહાપુરુષો અંતર્મુહૂર્તમાં એનો ક્ષય કરી નાખે છે. માટે ધ્યાનનો અભ્યાસ કરો. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ચારિત્ર દશાની વૃદ્ધિ કરીને તો આત્મ ધ્યાન કરે જો કહું સો ફીણ મેં ના આવે વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. બાકી બધી વાઘ જાળો છે, વાણીની વિલાસતા છે. પરમાત્મા પ્રકાશમાં આચાર્ય ભગવાને કહ્યું છે कि हे शिष्य, जो कुछ पदार्थ सूर्य के उदय होने पर देखे थे
वे सूर्य के अस्त होने के समय नहीं देखे जाते, नष्ट हो जाते हैं। इस कारण तू धर्म का पालन कर धन और यौवन अवस्था में क्या तृष्णा कर रहा है। धन, यौवन, तन, बीजा जे कई पदार्थों में राग करीने तू आत्मा नाश कर नाखे छे, धर्म में शांति न। तो जे संयोग है एनो वियोग थवानो, जे पदार्थ सवार में सूर्य उगता जोया है, सूर्य आत्मता खलास थी जाए छे। एम बधाय संयोगो नाशवंत छे અને આત્મા અસહયોગી, ત્રિકાળી, એકાકી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે। જેને તત્વજ્ઞાન થયું નથી એ માને છે કે મોક્ષનું સાધન કરું છું, આટલી માળા ફેરીને, આટલું તપ કરીને, આટલો ત્યાગ કરીને, આટલી ભક્તિ કરીને, આટલી જાત્રાઓ કરીને, સાહેબ ડુંગરની ગુફામાં હું ગયો હતો સાહેબ કે 3 દિવસ સુધી બેસી ગયો। એટલે વાઘ દીપડા આખી જિંદગી રહેશે, ગુફામાં બેસવાથી કલ્યાણ। શુદ્ધો ઉપયોગ વગર આત્માનું કલ્યાણ નથી। અનાદિકાળથી આપણે શુભાશુભ ભાવ કરતા જ આવ્યા છીએ, શુદ્ધો ઉપયોગને આપણે કર્યો નથી। નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા જે મોક્ષ સ્વભાવ। મોક્ષ માર્ગ પ્રકાશમાં કહેશે કોડરમલ સાહેબ કે પ્રથમ તત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે હું મોક્ષ સાધનનું સાધન કરું છું, પણ મોક્ષનું સાધન જે છે તેને તે જૈના ભાષી જાણતો પણ નથી। જૈન છે પણ જૈના ભાષી છે, સાચો જૈન નથી। ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન से मतवाला समझे नहीं। આપણે માની છે હું મોક્ષનું સાધન કરું છું, બસ તારંગા સાહેબ ગયા ને તમે બસ હવે અહીંથી 3.5 કરોડ મુનિ મોક્ષ ગયા, અમારું નામે પછી આવવાનું જ છે। તારંગામાંથી બધાનો મોક્ષ થઈ જતા બધા વાઘ દીપડાઓનો પહેલો થઈ જાય, વાંદરાઓનો પહેલો થઈ જાય। તો સાહેબ મને આત્મા સિવાય કંઈ નથી યાદ આવતું। વાંદરો જોજો, વાંદરો યાદ ના આવે ધ્યાન રાખજો। હવે એને વાંદરા સિવાય બીજું કંઈ યાદ આવે આપણે એવું છે। તો પ્રથમ તો તત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે હું મોક્ષ સાધન કરું છું, પણ મોક્ષનું સાધન જે છે તેને તે જૈના ભાષી જાણતો પણ નથી। જૈન હોવા છતાં તત્વની શ્રદ્ધા યથાર્થ નથી, તો જૈના ભાષી જ છે। અન્ય દર્શનોમાં તો તત્વની યથાર્થતા છે જ નહીં। એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જાણે। મોક્ષનું સાધન અજ્ઞાની જૈના ભાષી જાણતા નથી। કેવળ સ્વર્ગ આદિનું સાધન કરે છે, ભક્તિ કરે, તપ કરે, માળાઓ કરે, પૂજા કરે, સેવા કરે, બધું તપ કરે, દાન કરે, બધું કરે, એ બધું સ્વર્ગના પુણ્ય બંધાય છે। રત્નત્રયના અભેદ પરિણામ વગર સંબંધ નિરાકે મોક્ષ માર્ગ નથી। તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ માર્ગ સાંભળો જીનનો રે, તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। રત્નત્રયની અભેદતા એ મોક્ષ માર્ગ છે।
વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા મોક્ષનું સાધન અજ્ઞાની જૈના ભાષી જીવો જાણતા નથી. જૈન હોવા છતાંય પણ તત્વની યથાશ્રદ્ધા નથી. તે પણ જૈના ભાષી જ છે. અન્ય દર્શનવાળા તો છે જ, પણ જૈન દર્શનમાં મોટા ભાગે જૈના ભાષી જ છે. શુભ ભાવ કરે તો પુણ્ય માંડે, બસ મોક્ષમાં નથી. અને શુભ ભાવથી મોક્ષ થાય, મોક્ષ માર્ગ માને તે મિથ્યા દર્શન તો છે જ. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે, પણ તેથી અમૃતનો ગુણ તો ના થાય. સાકર હોય માને કે અમૃત છે એ અમર થાય, અમૃતનો ગુણ તો ના થાય. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી પરિભ્રમણના ભય ઊભા જ રહ્યા છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ હોય તે સુજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, સદવિચાર ધ્યાન. સમ્યક દર્શન વગર સ્વર્ગમાં રહેવું પણ નુકસાનકારક છે, અને સમ્યક દર્શન સહિત નરકમાં રહેવું પણ સુખકારી છે, એમ મહાપુરુષોનો બોધ છે. અમિત ગતિ આચાર્ય ભગવાન સુભાષિત રત્ન સંગ્રહમાં કહેશે કે પોતાના આત્માને નિર્મળ સમ્યક દર્શનથી વિભૂષિત કરીને પ્રાણીઓનું નરકમાં રહેવું પણ ભલું છે, પરંતુ કઠિનતાથી જેનો નાશ થાય છે એવા મિથ્યાત્વરૂપી વિષના સેવનપૂર્વક સ્વર્ગમાં પણ રહેવું ભલું નથી. કે સાહેબ ઘરમાં અમારે બધું સારું છે, ઘરમાં સાચું છે, સારું છે, વાત તો સાચી છે તારી, પણ કયા ઘરમાં? તારું ઘર કયું? બહારના ઘર તો અનંત વાર બદલાઈ ગયા. આત્માના ઘરમાં રહેવાથી તારા આત્માની શાંતિના કલ્યાણ છે. શીઘ્રતાથી જ્ઞાનીઓની પાસે આત્માનો બોધ સાંભળો, બોધ અનુસાર ચિંતન મનન કરો, એની દ્રઢતા કરો, વેદ વિજ્ઞાનની સાધના કરો, તો અવશ્ય તમને અભેદ એવો આત્મા પકડાયા વગર રહેશે નહીં. જેવી રીતે સૂર્ય ઘોર અંધકારને નાશ કરી નાખે છે સમય માત્રમાં, ક્ષણમાં, તેમ આત્માની ભાવના વડે પાપો એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા. સૂર્ય હોય, ગમે એટલો ઘોર અંધકાર હોય, વાદળાઓ હોય, તો પણ રાતના અંધારા જેવો અંધારો નથી, દિવસનો પ્રકાશ છે. તો કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. એટલે આચાર્ય ભગવાન અમિત ગતિ કહે છે કે પોતાના આત્માને નિર્મળ સમ્યક દર્શનથી વિભૂષિત કરીને પ્રાણીઓનું નરકમાં રહેવું પણ ભલું છે, પરંતુ કઠિનતાથી જેનો નાશ થાય છે એવા મિથ્યાત્વરૂપી વિષના સેવનપૂર્વક સ્વર્ગમાં પણ રહેવું ભલું નથી. સ્વર્ગમાં દેવો બધા સમ્યક દ્રષ્ટિ નથી, મિથ્યા દ્રષ્ટિઓ પણ છે. નરકમાં બધા મિથ્યા દ્રષ્ટિ નથી, ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ છે. પહેલાં ભૂલ ખાઈ ગઈ, કર્મ માંડી દીધું, પછી સમ્યક દર્શન ગયા, ત્યાં આગળ પણ એ દુઃખી નથી. નરકમાં સમ્યક દ્રષ્ટિઓ, અને સ્વર્ગમાં મિથ્યા દ્રષ્ટિએ સુખી નથી.
तो एक धक्का और दो और मिथ्यात्व को छोड़ दो। જેઓ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને કદાપી છોડતા નથી, એટલે નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન રહે, જાણે જુએ જે સર્વ તેવું એમ જ્ઞાની ચિંતન। જેઓ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને કદાપી છોડતા નથી, નિજ ભાવને છોડે નહીં, સ્વરૂપને છોડે નહીં, તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતા પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિને તરતા નથી। બસ અહીં તમે દ્રઢતા કરીને જાઓ તો તમે ગમે તે ગતિમાં રહેશો તો પણ તમે તમારી સ્વરૂપ દ્રષ્ટિનું વિસ્મરણ નહીં કરો, એવી દ્રઢતા કરો। પરલોકમાં જાઓ કે ગમે તે લોકમાં જાઓ, જીવના સંસ્કાર એની સાથે જાય છે। કહે છે કે શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો કે સંક્લેશમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહીં। આત્માની ભાવના શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં એવો અભ્યાસ કરો દ્રઢતાપૂર્વક, ગમે તેવા સંક્લેશોના નિમિત્તો થાય કે પરિણામો થાય એ વખતે પણ અંદરમાં આ પ્રકારના મિથ્યાત્વયુક્ત ભાવો આવે નહીં। મરણમાં પણ એનો વિનાશ થાય અને સંકુચતામાં પણ વિનાશ થાય, આવી દ્રઢતા બસ। હાડું અને દોરાઓથી બંધાયેલું છે, એ બળી જાય તો પણ એનો વડ છોડતા નથી। હાથમાં લો તો રાગ થઈ જાય, પણ વડ તો એમને એમ પડ્યો હોય, એનો વડ જે વળેલા હોય એ તો એમને એમ પડ્યા હોય। તો આપણને મનુષ્ય ભાવ મળ્યો છે, અને મનુષ્ય ભાવમાં પણ આત્માનું હિત ચૂકી ગયા તો કયા ભાવમાં આત્માનું હિત કરશો? મારી ફરજ છે, હું ના હોઉં તો બધા ભૂખે મરી જાય। બાપુ અનાદિકાળથી તારા વિના દુનિયા ચાલે છે ને ચાલવાની છે, ચાલશે। छोड़ लाख बात की बात यही निश्चय लाओ, तोड़ी सकल जगदंड कंद निज हाथ में। तो मनुष्य भाव बहु पुण्य केरा कुंज थी सुखदेव मानव न मळ्यो, तो ए अरे भव चक्रनो आटो नहीं एके टर्यो। तो तिर्यंचમાંથી નીકળી અને મનુષ્ય ગતિમાં આપણે આવ્યા, એ પામવું બહુ દુર્લભ છે, પણ છતાં પામ્યા। જેવી રીતે ચાર રસ્તા વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ મળે, હાથમાં આવે। ચાર રસ્તામાં ધૂળ હોય અને રત્ન પડી ગયું હોય અને થોડા ટાઈમ પછી શોધવા નીકળે તો મહાભાગ્ય હોય તેના હાથમાં આવે, દુર્લભ છે। એવી રીતે આ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, એમ પામીને જે મિથ્યા દ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે, દુર્લભ મનુષ્ય દેહ પામીને પણ અજ્ઞાની જીવો પાપ દ્રષ્ટિ આવે છે, પાપ ભાવને કરે છે। મિથ્યત્વના ગર્ભમાં અનંતી નરકો અને અનંત દુઃખો રહેલા છે। મિથ્યાત્વયાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્તયાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે।
કેમ જીવો વિષયોમાં રમે છે? એક અજ્ઞાન છે. પૂર્વે ગાઢા કર્મ બાંધીને આવ્યા છે એટલે એવા નિમિત્તોના સહવાસમાં જ રહેશે. મનુષ્યોના ઇન્દ્રો, અસુરોના ઇન્દ્રો અને દેવલોકના પણ ઇન્દ્રો સ્વાભાવિક ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થતા તે દુઃખ નહીં સહી શકવાથી રમ્ય વિષયોમાં રમે છે. પ્રવચન સારમાં 63મી ગાથામાં કહ્યું છે, મનુષ્યના ઇન્દ્રો, અસુરના ઇન્દ્રો, દેવોના ઇન્દ્રો સ્વાભાવિક ઇન્દ્રિયોના વડે દુઃખો વડે પીડિત હોવાથી અને એ દુઃખ નહીં સહન કરવાથી સહી શકવાથી એ રમ્ય વિષયોમાં રમે છે. આમાં અમને સુખ આવે છે. સુખાભાસમાં સુખ આવે છે, પણ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાખી રહો. તો કુગુરુને છોડી અને સદગુરુને પકડીને એમની આજ્ઞા આરાધો. આણા એ ધમ્મો અને આણા એ તવો. આ જીવ અત્યાર સુધી એકે જ્ઞાનીની આજ્ઞા માનીને ચાલ્યો નથી. જ્ઞાની મળ્યા ઘણી વખત, ગુરુ કર્યા ઘણી વખત, પણ એકે ગુરુની કે જ્ઞાનીની આજ્ઞા આ જીવે માની નથી. અને આ ભાવમાં જ એ ભૂલોનું પુનરાવર્તન ના થાય એની જાગૃતિ રાખવાની છે. હું જાણું છું, હું સમજું છું, મને આવડે છે, આ તમે વાંચ્યું છે અને બધાને હું તમે કહો છો સાહેબ એ જ કહું છું. હું તું કહે છે ને અમે કરીએ છીએ, તું કરી શકતો નથી. તો હવે કુગુરુનું સેવન છોડ અને આત્મજ્ઞાનીનો આશ્રય કર. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. સર્પ કરડે તો એક જ વાર મરણ થાય, અને આ કુગુરુના સેવનથી તો મિથ્યાત્વાદી પુષ્ટતા જીવ નરક નિગોદમાં અનંતી વાર મરણ પામે છે. મિથ્યાત્વનું ફળ કુગુરુનું સેવન કરવાથી મિથ્યાત્વ પુષ્ટ થાય છે. એના દ્વારા જીવ નરક નિગોદમાં અનંત વાર મરણ કરે છે. વારંવાર વારંવાર ત્યાં ત્યાં જાય છે. માટે હે ભદ્ર, સર્પનો સંગ સારો છે, પણ કુગુરુનું સેવન સારું નથી, તે તું ના કર. સર્પ સારો કર ડંખથી એક જ વાર મરણ થાય, પણ આ કુગુરુના સેવનથી મિથ્યા તો એવું ધર થાય છે તો અનંતા જન્મ મરણ થાય છે. તો અનંત કાળમાં આપણે કોઈ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ્યા નથી, એ હકીકત છે. અને આ ભાવમાં પણ ચાલો તો તમને ધન્યવાદ છે. પણ ક્ષોભસમ હોય એટલે માને કહે મારે કોઈની જરૂર નથી. હું તો આખો દાડો સાહેબ શાસ્ત્ર જ વાંચું છું, માળાઓ જ ફેરું છું, ત્યાગ જ કરું છું, એક જ ટાઈમ ભોજન કરું છું, 2 જ આઈટમ ખાઉં છું. 2 આઈટમ તો બહુ ચાવી ચાવીને ખાય છે, એટલે એમાં રાગ વધારે છે. જે શ્રાવક નિશ્ચયના લક્ષ્ય અતિચાર રહિત વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. વ્યવહાર રત્નત્રય પણ નિશ્ચય રત્નત્રયનું કારણ થાય છે, તો એને અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. અર્થાત તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષ સુખની સિદ્ધિ થાય છે. એમ રત્નકરણ શ્રાવકાચારના ભાવાર્થમાં 149ની ગાથામાં મૂક્યું છે કે સ્વર્ગના સુખપૂર્વક બસ સમ્યક દ્રષ્ટિ જેવ સ્વર્ગમાં આ તો ઊંચો દેવ થાય, ત્યાંથી મનુષ્ય થાય અને ત્યાંથી સીધો મોક્ષ જતો રહે. તો આ ભાવની અંદરમાં બધી સાધનાઓને ગૌણ કરી, પ્રવૃત્તિને ગૌણ કરી, નિવૃત્તિ
નિર્ધાર તે પ્રવૃત્તિ બાળ તે બધી પ્રવૃત્તિ બાળી નાખ અને નિવૃત્તિ લઈ અને નિવૃત્તિને પણ આત્માનું ભાન રાખો તો નિવૃત્તિ પણ કામની. નહીં તો પછી નિવૃત્તિ મળી તો બેઠા બેઠા ગપ્પા મારે અને ફોન ઉપર લાંબા ટાઈમ કાઢે. એ ફોન કેટલો ચાલે, બિલ ઘરવાળાને ભરવાનું, મારે ક્યાં ભરવાનું ચાલે. તો લૌકિક બાબતોને ભાવોને ટૂંકાઈ નાખો. એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે. સમયમ ગોયમ માં પમાય. એ ગૌતમ એક સમય પણ આત્માનું વિસ્મરણ કરશો નહીં. આત્મા અને આશ્રવતણ જ્યાં ભેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કરે છે જીવન. બધાની ફૈબા થવાનું છોડ અને દાસી થઈ જા તો દાસોહમ ને પછી સોહમ આવશે, નહીં તો આવશે નહીં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूर्य लोकालो सोवाणी मस्तकनम सदा ये એમને બંધ કરી દીધું.